તમારે ત્યાં કોઈ એવા પેશન્ટ આવે જેમને તમારી ટ્રીટમેન્ટથી અનસેટિસ્ફાઈડ ફીલ કરતા હોય? આ એક બહુ સારો ક્વેશ્ચન છે કેમ કે સ્કિનમાં છે ને બહુ ધીરજ બહુ જરૂરી છે અને બધાની સ્કિન ટ્રીટમેન્ટ હોય એ બધાની તાસીર ઉપર આધાર રાખે અને લાઈફસ્ટાઈલ હોય કે અંદર પોતાની તાસીર હોય, હોર્મોનલ ડિસ્ટર્બન્સ રહેતું હોય, એજ કેવી હોય, કેવા વાતાવરણમાં રહેતા હોય, કેવા કપડાં પહેરતા હોય, એ બધા ઉપર સ્કિનની ઇફેક્ટ રહેતી હોય ખરી. એટલે દવા ચાલુ કરેલા અત્યારે શું છે બધાને ધીરજ અત્યારે એટલી બધી હોય નહીં, તરત રિઝલ્ટ જોઈએ આપણે. પણ સ્કિનમાં છે ને અમે કહીએ કે અમારે દિવસો નહીં, તમારે અઠવાડિયા અને મહિના ગણવાના. એટલે બધાને તરત ઇફેક્ટ આવે નહીં, એટલે અમુક પછી સેટિસ્ફાઈડ ના પણ થાય. એટલે પેશન્ટ ઘણા આવે એવા અનસેટિસ્ફાઈડ, તરત આવે પણ ખરા. અને શાંતિ પછી અમે સમજાય કે ભાઈ જો આમાં તમારી લાઈફસ્ટાઈલ છે, તમારી કાળજી કેવી રહે છે, કામ કેવું રહે છે, એના ઉપર ડિપેન્ડ રહે. સમજી જાય, ઘણા બધા સમજી જતા હોય છે કે તમારે પેશન્ટને પછી કઈ રીતે હેન્ડલ કરો છો એના પર, તમે કઈ રીતે એને સમજાવો છો, પછી કાળજી પાછા ચાલુ રાખે એટલે પાછું રિઝલ્ટ આવતું થઈ જાય.